નમસ્કાર, GS ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વિરમગામમાં સકલ હિન્દુ સંઘર્ષ સમિતિ દ્વારા આક્રોશ રેલી। બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુ પરના અમાનવીય અત્યાચાર વિરુદ્ધ વિરમગામમાં વિશાળ આક્રોશ રેલી કાઢીને આવેદનપત્ર આપ્યું। અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં સુથારફળી ચોકથી વિશાળ આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આક્રોશ રેલીમાં વિરમગામ, માંડલ, દેત્રોજ, નરકાંઠા, સાણંદ, પાટીલ, દસાડા તાલુકા સહિતના મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો જોડાયા હતા। 300 થી વધુ હિન્દી ભાઈ બહેનો હાથમાં બેનર, ભગવા ધ્વજ, તિરંગા સાથે વિરમગામ તાલુકા સેવા ખાતે પહોંચ્યા હતા। સકલ હિન્દુ સંઘર્ષ સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિરમગામ વેપારી દ્વારા હિન્દી ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં બપોર પછી પોતાની દુકાનો બંધ રાખીને બંધ પાડ્યું હતું। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ 24/7 વિરમગામ। જે હિન્દુ પરિવારો ઉપર અત્યારે અત્યાચાર થઈ રહ્યો છે ઇસ્લામી કટ્ટરવાદી ત્રાસવાદીઓ દ્વારા, એના સમર્થનમાં હિન્દુ પરિવારોના સમર્થનમાં સમગ્ર ભારત અને વિશ્વના હિન્દુ પરિવારો એ રસ્તા ઉપર ઉમટી આવ્યા છે। એના ભાગ સ્વરૂપે સમગ્ર વિરમગામ જિલ્લામાંથી સંપૂર્ણ હિન્દુ સમાજ આજે વિરમગામમાં એક મૌન સ્વરૂપે આક્રોશ રેલી યોજીને અત્રે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। સમગ્ર હિન્દુ સમાજ એ બાંગ્લાદેશ પીડિત પરિવારો સાથે છે। વહેલામાં વહેલી તકે હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચાર બંધ કરવામાં આવે। આપણા પૂજનીય સંતો ચિન્મયદાસ પ્રભુને જે ધરપકડ કરવામાં આવી છે, સાથે સાથે જેટલા 9 જેટલા સાધુ સંતો પણ જેલમાં બંધ છે, એમને વહેલી તકે છુટકારો આપવામાં આવે। આપણા હિન્દુ પરિવારોને મુક્ત કરવામાં આવે। આપણા જે બંધકો બનાવેલા છે, આપણી માતાઓ, બહેનો, બાળકો પર જે અત્યાચારો છે એ બંધ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માગણી અને ઉગ્ર રજૂઆત પણ છે। આ સાથે અહીંયા આવેદનપત્ર આપી અને મોટી સંખ્યામાં સમગ્ર વિરમગામ જિલ્લામાંથી જે હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો એ બદલ સૌનો હું આભાર માનું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। વિરમગામના માંડલ, દસાડા, પાટડી, સુરેન્દ્ર, દેત્રોજ, સાણંદ, નળકાંઠા વિસ્તાર, આ દરેક તાલુકામાંથી, દરેક ગામમાંથી સર્વે હિન્દુ સમાજના બહેનો, માતાઓ, ભાઈઓ તથા વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। સર્વેની એક જ માંગણી છે કે બાંગ્લાદેશમાં ચાલતા હિન્દુ સમાજ ઉપર જે અત્યાચાર થાય છે, તો માનવ અધિકાર દિવસ આવે છે ત્યારે માનવ અધિકાર એ હિન્દુઓને લાગુ નથી પડતો, તો શું હિન્દુ સમાજ માટે ક્યારે પણ કંઈ આવે ત્યારે દરેક ઉપરના જે દેશ છે, આંતરરાષ્ટ્રીય દેશ છે, એ કોઈ પણ પગલાં લેવામાં શું કામે ધીમી પડી જાય છે? તો એક જ માંગ છે કે જલ્દીમાં જલ્દી હિન્દુ ધાર્મિક સ્થળો, હિન્દુ બહેન દીકરીઓ અને હિન્દુ સમાજને રક્ષણમાં બાંગ્લાદેશ ઉપર તરત ને તરત જોગવાઈ કરવામાં આવે અને તેવી અમારી માંગણી છે।